હલો વિદ્યાર્થી મિત્રો, માઇક વગર બોલ્યો એટલે સંભળાયું ના? ઓકે, તો બધા મિત્રોએ પહેલો ભાગ પ્રક્ષિપ્ત ગતિનો જોઈ લીધેલો હોવો જોઈએ અને ત્યારબાદ આપણે શરૂઆત કરીએ બીજો ભાગ. પ્રક્ષિપ્ત ગતિને લગતી બધી માહિતી જે છે એ પહેલા ભાગની અંદર બધી આપી દીધેલી છે, પાછી રિપીટ નહીં કરવું. આ બધા સૂત્ર કઈ રીતે આવે, કઈ રીતે ઉપયોગ, એમના માટે પાર્ટ 1 પહેલાં જોઈ લઈ અને પછી જ પાર્ટ 2 જુઓ તો તમને કોઈ તકલીફ રહેશે નહીં. ચલો, તો બીજા ભાગની અંદર પહેલો દાખલો છે તમારી સામે. આગળ આપણે પાર્ટ 1ની અંદર શીખી ગયા છીએ એ વસ્તુનો કન્સેપ્ટ જે છે એનો ઉપયોગ થશે અહીંયા. કોઈ પદાર્થને આટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે આવી માહિતી છે, સદિશ સ્વરૂપે આપ્યું છે. તો સદિશ સ્વરૂપેનો દાખલો એક શીખી ગયા છીએ કે આટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે. ઓકે, તો વેગ આપ્યો છે, પ્રક્ષિપ્ત કોણ નથી આપ્યો. તો પ્રક્ષિપ્ત કોણ આના પરથી કઈ રીતે શોધાય, સાઇન કોસ કે ટેનના સ્વરૂપમાં એ વસ્તુ શીખ્યા હતા, એનો જ ઉપયોગ થશે. ગતિપથનું સમીકરણ આ વખતે મેળવવાનું છે. તો આ રહ્યું તમારી સામે સમીકરણ. સમીકરણની અંદર પ્રક્ષિપ્ત કોણને લગતું ટેન થીટા જોશે અને કોસ થીટા જોઈએ આપણે. તો એ બે વસ્તુની જરૂર પડશે. બાકી સમીકરણ લખવાનું છે એટલે વાય અને એક્સના સ્વરૂપે આપણે રાખવાનું છે. તો પ્રારંભિક વેગ તો છે ઓલરેડી. ઓકે, ત્યારબાદ પ્રક્ષિપ્ત કોણની આપણે ચર્ચા ખાસ કરવાની છે. તો જોઈએ, હવે જુઓ. પહેલાં આપણે શું કરવાનું છે, આ પ્રારંભિક વેગના બે ઘટકો, એક ઘટક જે હોય આ જે હોય એને કહેવાય એક્સ ઘટક. V0નો એક્સ ઘટક કેટલો થાય એ તમે જાણો છો પ્રક્ષેપ ગતિમાં, V0 cos θ0, અને એની કિંમત આપણને મળી છે 1. આઈ કેરેટની આગળ જે લખ્યું હોય તે. એ જ રીતે આને આપણે કહીશું V0નો y ઘટક, એટલે કે V0 sin θ0 ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણને આ બે વસ્તુ મળી જાય એટલે એનો ગુણોત્તર લઈ લેશો તમે તો 10 મળી જશે. તો આની અંદર ઉલટો ગુણોત્તર લઈ લઈએ, આના ભાગાકારમાં કરી દઈએ તો આપણને tan θ મળી જશે, અને tan θ બરાબર શું મળી જશે, 2 મળી જશે. બોલો ક્લિયર? તો આપણે જરૂર છે અહીંયા tan θની, અને સાથે સાથે V0 cos θ0 ઓલરેડી છે જ, તો આપણે એમાં કંઈ કરવાની જરૂર નહીં. આગળ દાખલો ગણ્યો તો ત્યાં શું કર્યું, તો એક ત્રિકોણ લીધો હતો, પછી સાઇન અલગ કર્યો તો ત્યાં સાઇનની જરૂર હતી. અહીંયા સાઇનની જરૂરિયાત છે નહીં, આપણે કોસની પણ જરૂરિયાત નથી, યાદ રાખો, કારણ કે V0 કોસની જરૂરિયાત છે. તો એ આખું તો ઓલરેડી છે આપણી પાસે, તો કોઈ પ્રોબ્લેમ નથી. નહીંતર ત્રિકોણ લેતા હતા આ રીતે, અહીંયા થીટા, અહીંયા 2, અહીંયા 1, tan એટલે સામેની બાજુ પાછળની બાજુ, એના પરથી સાઇન કોસ શોધી કાઢવાનું જરૂર પડે. તો તમને H કે R શોધવાનું કે તો એની અંદર કદાચ જરૂર પડી જાય તો એ રીતે શોધી કાઢવાનું. અહીંયા આપણે કશું કરવાની જરૂરિયાત નથી. હવે ફક્ત કિંમત મૂકી દઈશું. y ઇઝ ઇક્વલ ટુ tan θની જગ્યાએ હું લખીશ 2 બગડો, પછી x, પછી માઇનસ gની જગ્યાએ લખું છું 10, ભાગાકારની અંદર 2, ગુણાકારમાં V0 cos θની જગ્યાએ લખીશ 1, તો 1 નો વર્ગ કરું તો એ કોઈ ફરક નહીં પડે, કારણ કે 1 નો વર્ગ 1 થતો હોય છે, અને ગુણાકારની અંદર x². બસ, તો ફાઇનલી આન્સર મળી ગયો 2x માઇનસ 5x². બસ પૂરું. તો નાનકડી બાબત તમને લાગશે, પણ આ સરસ એવો MCQ છે, કારણ કે અહીંયા કિંમતો એડજસ્ટ થઈ ગઈ એટલે થોડો ટૂંકો થઈ ગયો. તો આ એ જ વાત છે કે ક્યાં કિંમત કઈ રીતે એડજસ્ટ થાય એનો જો થોડો આઈડિયા આવી જાય તો અમુક સ્ટેપમાંથી આપણે બચી શકીએ. તો આ એક સરસ એવો દાખલો, ચલો લખી દેજો, ત્યારબાદ હું નીકાળી દઈશ. જો ત્યારબાદ બીજો એક દાખલો છે સરસ એવો. સરખા પ્રારંભિક વેગથી A અને B ને એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર, એમની મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર 3:1 મળે. શું સરખું આપ્યું છે આપણને? પ્રારંભિક વેગ સરખો આપ્યો છે, મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર 3:1 આપ્યો છે. હવે શું કહ્યું છે કે એની પ્રારંભિક ઝડપ જે છે, વેગ છે
3 ગણો કરવાનો છે। હવે પ્રક્ષિપ્ત કોણમાં કોઈ ફરક નથી કરવાનો। એ જે પદાર્થ છે એની જે શરૂઆત હતી V0 થી એની જગ્યાએ 3V0 કરી દો। તો હવે બીમાં કોઈ ફરક નહીં કરવાનો। તો તેમની અવધિનો ગુણોત્તર કેટલો હશે? નવી સ્થિતિમાં અવધિનો ગુણોત્તર પૂછ્યો છે। પહેલી સ્થિતિમાં નથી પૂછ્યો કે Hનો ગુણોત્તર આટલો તો Rનો ગુણોત્તર કેટલો, એવું નથી કહ્યું। પહેલાં પ્રારંભિક સ્થિતિને સમજીએ। પ્રારંભિકની અંદર બંનેના વેગ સરખા છે, તો Hનો ગુણોત્તર આપણને આપ્યો છે, ઊંચાઈનો ગુણોત્તર। તો જુઓ અહીંયા ઊંચાઈ માટેનું સૂત્ર આ જે છે, તો પ્રારંભમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। પ્રારંભમાં સમજો H1/H2 માં શું થશે ગુણોત્તર? તો H1 અને H2 ની અંદર બંનેમાં 2 અને G તો સરખા જ હોય ગમે ત્યાં, V0 બી સરખા એવું કહ્યું છે। તો પહેલા માટે રહેશે sin² θ1 કહી દઈએ અને બીજા માટે sin² θ2। ગુણોત્તરમાં બાકીનું તો કેન્સલ થઈ જશે, પ્રારંભિક વેગ પણ સરખો છે। તો હવે H1/H2 ની કિંમત 3:1 આપણને આપી દીધી છે। તો આમના પરથી જુઓ sin θ1 અને sin θ2 નો ગુણોત્તર થશે √3। હવે આનો ઉપયોગ કઈ રીતે કરીશું એ આગળ જતા સમજીએ। આપણને કહ્યું છે કે હવે પ્રારંભિક વેગ 3 ગણો કરી દો એનો, બીજું કંઈ કરવું નહીં, અને પછી અવધિનો ગુણોત્તર શોધવાનો છે। તો હવે એ માટે આપણે V0 ની જગ્યાએ 3V0 લઈશું, બી માટે V0 જ રાખીશું અને અવધિનો ગુણોત્તર વિચારીએ। તો અવધિ માટેનું સૂત્ર આ રહ્યું। એની અંદર R1/R2 માટે શું થશે સમજો। તો R1 ની જગ્યાએ આપણે શું લખીશું? R1 એટલે પહેલા પદાર્થ માટે અવધિ। જો ન ખબર પડે તો V0 ની જગ્યાએ આખું સમીકરણ લખી દેવાનું। V0 ની જગ્યાએ 3V0 એનો વર્ગ, પછી sin 2θ1 ભાગાકારની અંદર G। હવે G તો નથી લખતો એટલી તો ખબર પડી જશે। બીજા માટે આપણે બનાવીએ તો ત્યાં V0 જ લખવાનું, કેમ કે એના વેગમાં કોઈ ફરક પડ્યો નથી અને ખૂણામાં તો બેમાંથી એક પણના ખૂણામાં ફરક નથી પડતો। વર્ગ કેમ ના આવ્યા? તો પહેલી વખત આપણે એ જ કહ્યું હતું અને આજે બીજી વખત આપણને R કહ્યું છે, તો Rના સૂત્રમાં વર્ગ ના આવે એટલે મેં 2θનું સ્વરૂપ લીધું। ઓકે, તો હવે આપણી પાસે આ પરિસ્થિતિ થઈ। તો આ પરિસ્થિતિની અંદર જોતા લાગે છે કે અહીંયા છે 9V02 કેન્સલ, તો અહીંયા રહેશે sin 2θ1/sin 2θ2। તો θ1 અને θ2 જે છે એનો પ્રોબ્લેમ છે આપણી પાસે। તો એમના માટે થઈને અહીંયા આપણે આ રીતે આગળ વધી શકીએ કે આની જગ્યાએ હું લખી દઉં છું tan60, બરાબર છે? tan60 એટલે √3 થાય। તો tan60 ની જગ્યાએ હું પાછું લખીશ sin θ1/sin θ2 tan60 એટલે sin 60/cos 60, પણ cos 60 ની જગ્યાએ પાછો લખીશ sin 30, તો sin 60/sin 30। શું મતલબ નીકળે છે કે sin θ1/sin θ2 બરાબર sin 60/sin 30। તો ગુણોત્તરના સ્વરૂપમાં તમે વિચારી શકો કે અહીંયા θ1 અને θ2 ની કિંમત 60 અને 30 લઈ શકાય। તો θ1 ની જગ્યાએ 60 અને θ2 ની જગ્યાએ 30। θ1 બરાબર 60 અને θ2 ની જગ્યાએ 30 કરીએ તો અહીંયા આપણને શું પરિસ્થિતિ મળશે? θ1 ની જગ્યાએ 60, તો sin 60 × 2 એટલે 120, ક્લિયર? અને ત્યારબાદ θ2 ની જગ્યાએ હું લખીશ 30 એટલે sin થઈ જશે અહીંયા 60। કેમ એ રીતે બન્યું? તો કે અહીંયા 2θ છે એટલે બે વડે ગુણાકાર કરી દીધો। હવે sin 60 ની કિંમત તો ખબર હોય √3/2। sin 20 ની કિંમત શું થાય? તો sin 20 માટે આપણે આ રીતે લખી શકીએ 90 + 30 sin 90 + 30
શું કર્યું ખ્યાલ આવી ગયો? સાઇન 120 જગ્યાએ લખ્યું મેં સાઇન 90 પ્લસ 30. હવે 90 એટલે વિધેય બદલાઈ જાય એટલે શું થઈ જાય? કોસ 30. સાઇન 90 એટલે કોસ થઈ જાય અને 90 પ્લસ એટલે બીજા ચરણમાં હશે 120 બીજા ચરણમાં થાય તો બીજા ચરણમાં તો સાઇન ધન હોય ઓલેસ્ટીસી પ્રમાણે એટલે કોસ 30 રહેશે. કોસ 30 અને કોસ 30 એટલે શું થશે? √3/2 જ થશે. બરાબર છે. તો અહીંયા સાઇન 60 હતું એવું જ અહીંયા બન્યું એટલે અહીંયા તમે સમજો કે અહીંયા પણ √3/2 થયું અને અહીંયા પણ √3/2 થયું તો જવાબ શું મળશે આપણને? 9. ઓકે, તો અવધિનો ગુણોત્તર મળશે 9. તો જોઈ લો આની અંદર પણ કંઈક નવું તમને જાણવા મળશે. જો મિત્રો બીજો એક બહુ મસ્ત એવો દાખલો છે, જોરદાર. આપેલ પ્રારંભિક વેગ માટે પ્રક્ષિપ્ત કણની અવધિ મહત્તમ છે. વેગ ફિક્સ છે અને અવધિ મહત્તમ છે. તો આપેલ વેગ માટે અવધિ ક્યારે મહત્તમ બને? તો એ થિયરીનો કન્સેપ્ટ છે, બહુ સિમ્પલ છે કે અવધિ મહત્તમ ત્યારે બને કે જ્યારે ખૂણો 45 હોય. તો એનો મતલબ એવો થયો કે પહેલું વાક્ય એવું કહે છે કે પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી છે. તો આ પહેલાં પકડમાં આવવું જોઈએ. પહેલાં પહેલી માહિતી છે કે અવધિ મહત્તમ છે એનો મતલબ છે કે થીટા બરાબર 45 ડિગ્રી. તો પ્રક્ષિપ્ત કોણ તમને આપી દીધો. હવે એવું કહ્યું છે કે જ્યારે વાય હાઇટ h/4 જેટલી પકડે ત્યારે એની ગતિ ઉર્જા k અને શરૂઆતમાં એમની ગતિ ઉર્જા k0 નો સંબંધ મેળવો. તો બહુ જોરદાર છે. હવે અહીંયા પહેલાં જો તમને યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ આવડતો હોય તો એમની મદદથી તમે સહેલાઈથી ગણી શકો છો અને જો ન આવડતો હોય તો બીજી રીત પણ છે, પણ પહેલાં હું તમને આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવી દઉં અને એના પરથી આપણે વિચારી લઈએ. તો પહેલાં જુઓ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ બહુ સિમ્પલ છે કે યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે, શરૂઆતમાં જેટલી હોય એટલી જ અંતે રહે. તો યાંત્રિક ઉર્જાની અંદર ગતિ ઉર્જા આવે અને સ્થિતિ ઉર્જા આવે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, બસ તો આ નિયમ છે. પ્રારંભમાં ગતિ ઉર્જા છે, પ્રારંભમાં હાઇટ નહીં હોય કારણ કે સમક્ષિતિજ પરથી એટલે એની સ્થિતિ ઉર્જા 0. પછી જ્યારે એ y બરાબર h/4 પર પહોંચે એટલે સમજો આ h, તો h/4 એટલે ક્યાંક અહીંયા y બરાબર h/4. તો એ વખતે શું થશે? એ વખતે એમને હાઇટ છે એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh. તો અહીંયા આપણે એમની માટે mg અને hની જગ્યાએ y લખીશું. અને ગતિ ઉર્જા એ આપણને ખબર નથી એને k1 કહી દઈએ, એની ગતિ ઉર્જા k1. આ રીતે બનશે. તો k1 અને k0 અને mgy આમને લગતો સંબંધ થઈ ગયો. તો હવે આપણે સંબંધ થઈ ગયો છે તો લગન બી કરી દઈએ. ઓકે, તો જુઓ k0 માટે આપણે આગળ વધારીએ અહીંયાથી. k0 એટલે શું? એક સમજી લો, k0 એટલે પ્રારંભમાં ગતિ ઉર્જા, તો 1/2 m અને પ્રારંભિક વેગ ખબર નથી પણ આપણે v0 કહી દઈએ. પ્રારંભિક વેગ કેટલો કહી દઈએ? v0. તો આ થઈ વાત k0ની. હવે જો શું કરીશું, mg અને yની જગ્યાએ મૂકી દઈશું h/4. દેખાય છે એની અંદર કમ્પ્લીટ? ઓકે, તો આ થોડી સમજણ ન હોય તો મેં આપી દીધી. તો હવે તમે આગળ વધી શકશો. અહીંયા હું આ સમીકરણને આગળ વધારું છું. તો k0 બરાબર k1 પ્લસ mg અને mgh સૂત્ર છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh, એટલે હાઇટ. તો હાઇટ છે અત્યારે y. તો yની જગ્યાએ હું લખીશ h/4. એનો 4 જે છેદનો છે નીચે લઈ જાઓ અને hની જગ્યાએ લખીશ આ સમીકરણ. તો સમીકરણ છે v0² sin² / 2g.
તો હવે જરા ધ્યાનથી જુઓ, આની અંદર હું k0 જેટલું ગોઠવણી કરું છું. કઈ રીતે? તો હું k0 1/2 mv0² ની જગ્યાએ k0 લખી શકું. m v0² અને હાફ આટલાની જગ્યાએ k0, અહીંયાનો g કેન્સલ. તો રાઉન્ડ જે કર્યું એની જગ્યાએ હું k0 લખીશ. પછી ભાગાકારનો 4 અને સાથે સાથે sin² થીટાની કિંમત 45, તો sin 45 એટલે 1/√2 અને એનો પાછો વર્ગ એટલે 1/2. તો ફાઇનલી મને મળે છે k0 માઇનસ k0/8 ઇઝ ઇક્વલ ટુ k1. તો 8 માઇનસ 1 એટલે 7/8 k0 ઇઝ ઇક્વલ ટુ k1. તો ફાઇનલી આપણને મળે k1/k0 બરાબર k1/k0 બરાબર 7/8. ચલો, તો આ સિમ્પલ મેથડ થઈ ગઈ. અને બીજી મેથડ જે છે એ હમણાં સમજાવું છું, પણ એ થોડી અઘરી રહેશે, લાંબી રહેશે. અઘરી તો નહીં, પણ લાંબી રહેશે. પહેલાં આ લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી બીજી મેથડ પણ ક્લિયર કરું છું. ઓકે, જો બીજી મેથડમાં આપણે શું કરીશું એ સમજાવી દઉં છું, રીત કહી દઉં છું, તમે કેલ્ક્યુલેશન કરજો. બીજી મેથડમાં જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ જોઈએ. તો એ વેગ જે છે એની અંદર પાછા બે ઘટક હશે, એક x દિશામાંનો વેગ અને એક y દિશામાંનો વેગ. તો એ બેનો સરવાળો થઈને આ v મળશે. તો આપણે આ બિંદુ પાસે v બરાબર vx પ્લસ vy, તો v નો વર્ગ બરાબર vx નો વર્ગ પ્લસ vy નો વર્ગ. આ તો સમીકરણ જ છે. આના બે ઘટક હોય તો અંડરરૂટ વાળું સૂત્ર, v બરાબર અંડરરૂટની અંદર a² પ્લસ b² એ સમીકરણ. તો vx², તો vx તો આખા માર્ગે અચળ હોય એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. vx શું હોય? v0 cos θ 0. તો હવે આપણે vy શોધવાનું રહે. જો vy મળી જાય તો આપણું કામ થઈ જાય. vy કઈ રીતે શોધીશું? તો આ રહ્યું સૂત્ર, આ સમીકરણનો ઉપયોગ કરો. પણ એ સમીકરણની અંદર પ્રોબ્લેમ શું છે? એ સમીકરણની અંદર પ્રોબ્લેમ એ છે કે એની અંદર t નથી. તો તમે કયા સમીકરણનો ઉપયોગ કરી શકશો? હાઇટ છે, હાઇટ છે તો v² માઇનસ v0² બરાબર 2 એ x વાળા સમીકરણ y નો ઉપયોગ કરવાનો હાઇટ. તો એની મદદથી તમે આ શોધી શકો છો. ઓકે, તો એ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે અને એમાં ખૂણો જે છે 45 લેવાનો છે. તો એ ટ્રાય કરવાની છે તમારી જાતે. હું અહીંયા હમણાં લખી તો દઈશ જ, ટાઈમ ના બગડે એટલે આખું લખી અને પછી રાખીશ, પછી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તો એ રીતે તમને અહીંયા વેગ મળી જશે અને એ જે વેગ મળી જાય પછી આપણે ગતિ ઉર્જા જે સાથે એનો સંબંધ મેળવી શકીશું. ઓકે, તો પહેલાં આટલે સુધીનું લખી દો. ચાલો, તો જુઓ, થોડુંક સમજાવી દઉં, પછી સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી લેજો. ફટાફટ સમજાવી દઉં છું. મેં હમણાં થોડુંક સમજાવી દીધું કે એક્સ વાય જેટલા અંતરે પહોંચે ત્યારે એક્સ દિશામાંનો વેગ અચળ રહે. vx બરાબર v0 cos θ 0. v0 cos θની કિંમત છે 45, એટલે cos 45 એટલે 1/√2. તો એક્સ દિશામાંનું પતી ગયું. વાય દિશાની અંદર વેગ બદલાતો રહે, એમના માટે v² માઇનસ v0² બરાબર 2x સૂત્ર વાપરવાનું કહ્યું હતું. v² માઇનસ v0² બરાબર 2ax અથવા y. તો v², તો v² એટલે અંતિમ વેગ. અંતિમ વેગ આપણે શોધવાનું છે. v પ્રારંભિક વેગ, પણ બધું y દિશાનું જ કેલ્ક્યુલેટ કરવાનું. તો પ્રારંભમાં y દિશામાંનો વેગ લેવાનો, અંતે પણ y દિશામાંનો વેગ. પ્રારંભમાં y દિશામાંનો વેગ આપણે સૂત્ર જાણીએ છીએ v0 sin θ 0. y દિશામાંનો વેગ પ્રારંભમાં લખ્યો હોય તો આ પ્રારંભમાં x દિશામાંનો વેગ અને પ્રારંભમાં y દિશામાંનો વેગ તો નથી લખ્યો, પણ અંતે લખ્યો છે v જેટલા સ્થાને. તો એ તો આપણે શોધવાનું છે, ટીના સ્વરૂપમાં છે એટલે આપણે આનો ઉપયોગ નહોતો કર્યો. તો એના માટે v0 sin θ 0, પછી બરાબરના બરાબર 2 પ્રવેગ તો આખા માર્ગે માઇનસ g અને yની જગ્યાએ આપણે લખીશું h/4. તો એ રીતે મેં અહીંયા hની પાછી કિંમત મૂકી અને પછી અહીંયા બધું સાદરૂપ આપી દીધું. તો એ સાદરૂપ આપવાથી મને આ
મળી જાય છે વાય ઘટક. હવે જુઓ કે જ્યારે મેં સમજાવ્યું હતું કે વાય જેટલા અંતરે પહોંચશે ત્યારે એને બે ઘટક હશે, એક વાય દિશામાં વેગ હશે, એક્સ દિશામાં વાય અને એક્સ બંને દિશામાં હશે. તો બંને દિશામાંનો જ્યારે વેગ મળે, આ એક્સ દિશામાંનો અને આ વાય દિશામાંનો, તો એમનો ઉપયોગ કરી અને પરિણામી તમે વેગ શોધી શકો. તો v² બરાબર vx² પ્લસ vy². તો એની અંદર vxનો વર્ગ મેં અહીંયાથી લીધો છે, vyનો વર્ગ અહીંયાથી લીધો છે, ઓલરેડી વર્ક કરેલ જ છે અહીંયા. પછી એ બંનેનું સાદરૂપ આટલું થશે. પછી શું કર્યું મેં 1/m વડે બંને બાજુ ગુણાકાર એટલે કર્યો, ગતિ ઉર્જા થઈ જાય. તો આને કહીશું કે, આની શરૂઆતનો વેગ છે એટલે k0. બસ તો આવી ગયો પાછો આપણો જવાબ. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ખ્યાલ આવશે, 2 વખત ટ્રાય કરજો જાતે. જો અહીંયા સિમ્પલ દાખલો છે, બહુ એટલો કંઈ અઘરો નથી પણ સારો દાખલો છે. ટેક્સની અંદર પણ આપેલો છે વધારાના સ્વાધ્યાયમાં. બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30ના ખૂણે છોડેલી ગોળી, સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે છોડેલી ગોળી જે છે એ 3 કિલોમીટર દૂર જાય છે. તો મતલબ કે અહીંયા અવધિ આપી છે 3 કિલોમીટર સુધી જાય છે, 30ના ખૂણે ફેંકો તો પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય એડજસ્ટ કરીને આપણે 5 કિલોમીટર દૂર આવેલ લક્ષ્ય સુધી ગોળી મારી શકીશું. 3 કિલોમીટર તો પહોંચી ગયા, આપણે પહોંચવું છે 5 કિલોમીટર. 3 કિલોમીટર તો અહીંયા પડી તો જાય છે, પછી 5 કિલોમીટર પર કઈ રીતે જઈ શકાય? તો જઈ શકાય કારણ કે આપણી પાસે જે આ એંગલ છે એને ચેન્જ કરવાની છૂટ છે. તો તમને ખ્યાલ છે કે 30ના એંગલે મેક્ઝિમમ પર ના જાય, 45ના એંગલે જો ગોઠવીએ ને 45, તો આપણી આ રેન્જ હજુ વધી જાય. તો એ વધીને શું 5 કરતાં વધે છે કે 5 કરતાં ઓછી રહે છે એ ચેક કરીએ. જો 5 કરતાં વધારે સુધી મોકલી શકાતું હોય તો આપણે ટાર્ગેટ બનાવી શકીએ 5 કિલોમીટર સુધીનો. પણ માની લો કે 45 ડિગ્રી પર જવાથી પણ 4 કિલોમીટર પડી જતી હોય તો પછી તો દૂર જવાની જ નથી, તો પછી ટાર્ગેટ નહીં કરી શકાય. તો આપણે ચેક કરીશું કે 45ના એંગલે એ ક્યાં સુધી જઈ શકશે. બસ તો આપણો આ ટાર્ગેટ થયો. હવે પહેલાં અત્યારે ક્યાં છે? તો અત્યારે 3 કિલોમીટરે, એટલે આરનું સૂત્ર છે 30 ડિગ્રી પર. તો પહેલાં આપણે શું કરીશું, આર બરાબર v0², આમાં કિંમત જ મૂકી દઉં છું. આરની જગ્યાએ હું લખું છું 3 કિલોમીટર એટલે કે 3000 મીટર. 3 કિલોમીટર રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. 3 કિલોમીટર અહીંયા 5 કિલોમીટરમાં જ છે, તો 3 અહીંયા રાખી દઈશું. v0 તો આપણને ખબર નથી પણ ફિક્સ રાખવાનો છે. બંદૂકની જે ગોળી છે એની સ્પીડ જે તે બંદૂક માટે ફિક્સ. સાઇન 2θ, હા એ તો અત્યારે આપણે થીટાની કિંમત 30 લઈએ એટલે કે 2θ એટલે 60 થશે અપોન g. v0² સાઇન 2θ અપોન g. તો આમના પરથી આપણને પ્રારંભિક વેગ મળી જાય, અથવા તો v0²/g પણ લઈ લો. તો શું થશે અહીંયા સાઇન 60 એટલે √3/2. તો અહીંયા થશે 3 ઇન્ટુ આની જગ્યાએ √3/2 વિચારી લો. તો 3 ઇન્ટુ 2 અપોન √3 આ મળ્યું તમને v0²/gની કિંમત અહીંયા કિલોમીટરની અંદર. આ તમે એટલે 1000 કરી દો, કિલોમીટરની જગ્યાએ તમે 1000 સમજી લો, 10⁻3. ઓકે, આ v0²/gની કિંમત મળી ગઈ. હવે આપણે શું કરીશું કે 45 ડિગ્રીના એંગલે મોકલીને ચેક કરી લઈએ કે ભાઈ ક્યાં સુધી પહોંચે છે. તો આર મેક્ઝિમમ તમને મળે. આર મેક્ઝિમમ એટલે શું થાય? તો આર મેક્ઝિમમ બરાબર થાય v0²/g પોતે જ. v0²/g, કારણ કે આપણે થીટાની જગ્યાએ 45 લખી દઈશું. તો અહીંયા 45 લખશું એટલે 45 × 2 એટલે 90. તો આર મેક્ઝિમમ બરાબર થશે v0²/g અને sin 90 એટલે 1. પણ v0²/g તો ઓલરેડી શોધી લીધો આપણે. તો v0²/g ની કિંમત આપણને આ મળી. એ કેટલી મળી એ આપણે ચેક કરીએ. તો 6000 ભાગાકારમાં √3, 6000 ભાગાકારમાં √3
तो लगभग मने 3400 आसपास मळे छे, 3460 समथिंग 68, एटले के 3.5 एप्रोक्सिमेटली लीए तो किलोमीटर, 3.5 किलोमीटर। तो मतलब कि आ तो 3.5 किलोमीटर सुधी ज जशे। 45 डिग्रीना एंगले मोकलीए तोय तो 5 किलोमीटर सुधी तो ए जई ज नहीं सके। तो 5 किलोमीटर सुधीनुं लक्ष्य छे ए साधी शकशे नहीं। तो शुं करवानुं, तमने जे पण खूणे अवधि आपी दे एना आधारे v²/g शोधी काढवानुं अने v²/g जे छे ए पोते ज बनी जशे मैक्सिमम लिमिट, कारण के एनाथी दूर पछी पहोंची शकाशे नहीं। ओके, तो जोई लो आटलुं। जो त्यारबाद एक सिंपल दाखलो छे, छतांय अमुक विद्यार्थीओने समजातो नथी। जो शुं छे परिस्थिति के समान प्रारंभिक वेग v धरावती अनेक गोळीओ समतल सपाटी परथी जुदी जुदी दिशामां फायर करवामां आवे छे। एटले समजो के आपणे आ समतल सपाटी, अहींयाथी आपणे गोळीओ जे छे फायर करीए छे अलग अलग डायरेक्शनमां। અહીંથી આમાંય ફેંકાય, આમાંય ફેંકાય, આ બાજુ બધે જ્યાં ફેંકવી। v0 ફિક્સ છે, v પ્રારંભિક વેગ v, સ્પીડ જ્યારે ગોળી આમાંથી બહાર નીકળે ત્યારે ફિક્સ છે, અને પછી ગોળીને જે બાજુ તમારે મોકલવી એટલી મોકલ્યો। તમારી પાસે ઢગલાબંધ ગોળીઓ છે તો જુદી જુદી દિશાની અંદર ફાયર કરવામાં આવે છે। આ ગોળીઓ આ સપાટી પર ખાલી જગ્યા જેટલા મહત્તમ ક્ષેત્રફળ પર પડી હશે। હવે જુઓ, અહીંયાથી હું કોઈ એક પ્લેસ પરથી ફાયર કરું છું તો આ રીતે પરિસ્થિતિ કે આ સમતલ છે મારી પાસે, અહીંયાથી હું ગોળીને ફાયર કરું તો હું ઉપર આ રીતે ફાયર કરું તો પાછી ત્યાં પડશે। આ રીતે હું કયા એંગલે ફાયર કરું તો વધારેમાં વધારે દૂર જાય, તો એ તમે જાણો છો કે 45 ડિગ્રીના એંગલ પર હું પ્રક્ષિપ્ત કરીશ તો એ વધારેમાં વધારે દૂર જશે। અચ્છા, ઠીક છે, મેં 45 મેં અહીંયાથી મોકલી તો 45થી જ્યારે હું મોકલીશ ત્યારે એ વધારેમાં વધારે દૂર જશે। એ પણ કેટલે સુધી જશે તો એ તમને ખબર છે આર મેક્સિમમ સુધી। આર મેક્સિમમ આ જે છે એ આર મેક્સિમમ હમણાં આગળના દાખલામાં જોયું, આનાથી વધારે જઈ શકે નહીં। હા, અહીંયા પડ્યા પછી ગબડતા જશે એ કેલ્ક્યુલેટ ના કરતા, બરાબર, એની કોઈ ગણતરી બી નહીં થાય। એટલે આપણે આટલે સુધીનો જ વિચાર કરવાનો છે। તો ઘણા મિત્રોને આ પ્રશ્ન થાય કે પછી આગળ કઈ રીતે જશે, તો રાખી દે। અહીંયાથી આ સાઈડ મેક્સિમમ હું આર મેક્સિમમથી વધારે મોકલી શકીશ નહીં। એ જ રીતે હું બીજી ડાયરેક્શનમાં તમારા તરફ પણ હું આર મેક્સિમમથી વધારે મોકલી શકીશ નહીં। આ તમારા તરફ છે, પછી આ સાઈડ પણ આર મેક્સિમમ, પાછળની સાઈડ પણ આર મેક્સિમમ, તો એમ એક આખું રાઉન્ડ બનશે। અહીંયાથી આ બાજુ આર મેક્સિમમ એનથી દૂર મોકલી નહીં શકું, એટલે અહીંયાથી તમે એક આર મેક્સિમમ છે આટલું અંતર એવું માનો તો આટલેથી એક આખું રાઉન્ડ બનશે। એ રાઉન્ડની બહાર ગોળી ગબડીને જશે પણ એ ગણવાનું નથી, આપણે ગોળા ફેંક જેવું પહેલી પીચ પડે ત્યાં સુધીનું જ ગણવું। તો એ એક રાઉન્ડ બનશે, એ રાઉન્ડનું ક્ષેત્રફળ કેટલું હશે એ આપણે સમજવું છે। તો બસ ક્ષેત્રફળનું સૂત્ર છે πr²। એમાં આર એટલે ત્રિજ્યા એટલે મેક્સિમમ ડિસ્ટન્સ। તો આર મેક્સિમમની કિંમત તો આપણે જાણીએ છીએ v0²/g અને એનોય વર્ગ, તો થશે જવાબ આપણો પાઈ v0ની 4 v0ની જગ્યાએ v લખ્યું છે તો v ની 4 અને ભાગાકારમાં g²। તો છે બહુ સિમ્પલ, પણ ઘણી વખત દિમાગમાં ના બેસે કે આ વર્ગના વર્ગ ક્યાંથી થયા, આટલું બધું તો આમાં હતું નહીં। તો એનું કારણ છે અહીંયા πr² કર્યું છે। ઓકે, જોઈ લો। તો જો મિત્રો, ત્યારબાદ હું તમને એક પર્સન્ટેજને લગતા દાખલાઓનો એક આખો અલગ ટોપિક શીખવાડું છું, જે આ ચેપ્ટર માટે નહીં, કોઈ પણ ચેપ્ટર માટે, 11મું ધોરણ હશે, 12મું ધોરણ હશે, કોઈ પણ ચેપ્ટર માટે
આમની મેથડ જે છે એ કામ લાગવાની છે. તો આ બહુ જનરલ ટોપિક છે. પર્સન્ટેજ વાઇઝ ફેરફાર તમને પૂછે તો એ કોઈ પણ ચેપ્ટરની અંદર લાગુ પડશે. તો એનો કોન્સેપ્ટ સમજો. પહેલાં તો આપણે આ રકમથી આગળ વધીએ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ અચળ રાખીને θ0માં કોઈ ચેન્જ કર્યા વગર પ્રારંભિક વેગનું મૂલ્ય જો 10% વધારવામાં આવે તો અવધિની અંદર કેટલો વધારો થશે? તો હવે જુઓ, જે તમને પૂછ્યું હોય અને જેમાં ચેન્જીસ કરવાનું કહ્યું હોય એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ હોવું જોઈએ. પહેલામાં પહેલી વસ્તુ જે પૂછ્યું છે તે અને જેમાં ચેન્જીસ કરવાનું કે છે તે એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ હોવું જોઈએ. તો એ સમીકરણ છે જ આપણી પાસે અવધિ. તો અવધિ એટલે આર. તો આર અને V0નું સંબંધ દર્શાવતું સમીકરણ આપણી પાસે છે. આર બરાબર V0² sin 2θ/g. એ જ રીતે એચનું પણ સમીકરણ છે. જોઈ લો સમીકરણ. જરા એડજસ્ટ કરી લો આટલું. હા, તો આપણી વાત હતી કે બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ હોવું જોઈએ. આપણને પૂછ્યું છે અવધિ. ઓકે, તો અવધિનું સમીકરણ જે છે એની અંદર જો આર ચલે છે, જે ચેન્જીસ હોય તે થીટામાં ચેન્જીસ નહીં એટલે અચળ, જીમાં ચેન્જીસ નહીં એટલે અચળ, તો આર ચલે છે V² થયું. તો આપણને આ સમીકરણ મળી ગયું કે આર ચલે છે V². V0 લખો કે V લખો. એ જ રીતે કદાચ એચ માટે પૂછ્યું હોત તો એચ ચલે છે V². તો બંનેના જવાબ સરખા જ આવત. ટી માટે પૂછ્યું હોત તો ટીની અંદર છે ટી ચલે છે V TM માટે, અને TF માટે પૂછ્યું હોત તો એમાં પણ એ જ સંબંધ આવત, તો એ ચલે છે V. તો તમે જુઓ, આ રીતે તમને કયો પ્રશ્ન પૂછ્યો છે એ વસ્તુ ખાસ સમજવાની છે. તો હવે આપણે આની મેથડ સમજીએ. પર્સન્ટેજ વાઇઝ ફેરફાર એટલે શું પહેલાં એ સમજો. તો ત્રુટિ શીખ્યા હતા ને, ત્રુટિ એના જેવું જ છે. એક્સમાં પર્સન્ટેજ વાઇઝ ફેરફાર જોઈતો હોય તો આમના બરાબર આપણે લખતા હતા Δx/x × 100%. આટલું યાદ રાખો. Δx એટલે શું? તો Δx એટલે, થોડું મોટા અક્ષર લખો, આ ખાસ જોઈ લો. એક્સમાં પર્સન્ટેજ વાઇઝ ફેરફાર, ત્રુટિ જે કરતા હતા એ એટલે નિરપેક્ષ હતું, પછી એને મૂળ કિંમત વડે સાપેક્ષ થયું, એના ગુણાકારમાં શું કરતા હતા યાદ કરો. હવે આ જે છે ને એના બરાબર લખાય x2 - x1. અહીંયા મૂળ કિંમત જ આવે, ખાસ યાદ રાખજો. અહીંયા મૂળ કિંમત. આ નવી વસ્તુ ખાસ સમજી લેજો. અહીંયા તમે x1 - x2 કરી શકો. અહીંયા ચેન્જીસ છે, તફાવત છે, વધારેમાંથી ઓછું બાદ કરી દેવું, પણ નીચે મૂળ કિંમત ફરજિયાત છે. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો હવે મને પ્રશ્ન પૂછ્યો છે અવધિમાં પર્સન્ટેજ વાઇઝ ફેરફાર, આરની અંદર ફેરફાર. તો મારે આરમાં ફેરફાર એટલે Δr/r એવું જોઈએ. તો એમના માટે હું શું કરીશ, જુઓ અહીંયા ધ્યાનથી જુઓ. તો અહીંયા હું કરીશ આ રીતે, R2/R1 ચલે છે હોય એટલે લખાય અહીંયા V2/V1, અથવા આખાનું આ વર્ગ નીચે ન કરવો હોય ને આખાનું કરવું હોય તોય કરી શકાય. હવે જુઓ, ધ્યાનથી જુઓ. બહુ સિમ્પલ મેથડ છે. દરેક બુક્સની અંદર અલગ અલગ લખેલું હોય છે. હું તમને શીખવાડું છું એની અંદર કન્ફ્યુઝન ઓછું રહેશે. નહીં રહે, આમ તો કન્ફ્યુઝન જેવું રહેશે જ નહીં. તો એમાં શું કરવાનું છે, તમારે મૂળ કિંમતને 100 ધારી લેવી જેથી સરળતા રહે. મૂળ કિંમતને 100 ધારી લેવી. તો પહેલાં જે વેગ છે એને 100 ધારી લો. તો એમાં 10% જેટલો વધે તો કેટલું થાય? 110. પર્સન્ટેજમાં 100 કરતાં વધારે હોઈ શકે. તો તમે કદાચ આગળના વર્ષોમાં શીખ્યા હોય કે પર્સન્ટેજ ક્યારે 100% કરતાં વધારે ન હોય. તો એ શીખતી વખતે એની લિમિટ બાંધવામાં આવી હતી જ્યારે થિયરી એણે તૈયાર કરી હોય, કન્સેપ્ટ તૈયાર કરી હોય કે જે મેક્ઝિમમ છે એને 100 કહેવાનું, એટલા માટે એનાથી વધે નહીં. અહીંયા આપણી પાસે એવું નથી. સમજો, તમારી પાસે 100 રૂપિયા છે અને એનું વ્યાજ તમને મળે 10, તો 10% થયું. 100ના બદલામાં તમને 100 આપે તો 100% થયું. કોઈ 100ના બદલામાં 200 આપે તો એ 200% થયું. તો આ રીતે થાય. તો અહીંયા આપણે એ કન્સેપ્ટ જરાક દિમાગમાં રાખજો. ચલો, ઓકે, અહીંયા આગળ વધી જઈએ.
આ ટોપિકને હવે ખાલી પ્રક્ષેપ ગતિના સમજશો, બરાબર? એટલે આટલો ટાઈમ લઉં છું. આ જનરલ છે. V2 નવો વેગ 10% વધી ગયો એટલે હું એને 110 કહીશ. જૂના વેગને 100 કહી દઉં તો આ થાય 110, તો આ એનો વર્ગ. ક્લિયર આટલે સુધી? ઓકે, હવે હું શું કરીશ જુઓ, મારે જોઈએ છે R2 - R1, તો હું આ રીતે આમાંથી બાદ કરીશ. આ જે છે એ 11નો વર્ગ 121 00 અને અહીંયા 4 0. હવે મારે શું કરવું છે, R2માંથી હું R1 બાદ કરીશ એટલે આને કહેવાય વિયોગ લીધો. છેદને કોઈ છંછેડવાનો નહીં, અંશની અંદર જે છેદ બાદ કરી દેવાનો. તો આમાંથી પણ આપણે આ બાદ કરી દેવાનું. જેવું અહીંયા કરીએ એવું જ અહીંયા કરવાનું. તો શું કરવાનું, 121 એટલે કે 12100માંથી 10000 બાદ કરી દેવાના. તો કેટલા રહેશે? 2100 રહેશે. ક્લિયર? અને ભાગાકારમાં આ કિંમત એમનેમ જ. મેં શું કર્યું, 12000માંથી 10000 બાદ કર્યા એટલે 2000 બચ્યા. સિમ્પલ. તો આ થઈ ગયું કામ આપણું. હવે આમાં શું કરવાનું છે, આ થયું આપણું ડેલ્ટા R અપોન R ઇન્ટુ હવે ખાલી 100 કરવાના એટલે પર્સન્ટેજ થઈ જશે. તો મારે જો આ આરના પર્સન્ટેજ જોઈતા હોય તો આના ગુણાકારમાં ખાલી 100 કરવાના રહેશે. તો પહેલાં તો આટલાનું સાદુરૂપ શું થશે, 2 શૂન્ય કેન્સલ કરી દઈએ અને આ ભાગાકાર તો 0.21 થશે. તો એ 0.21ના ગુણાકારમાં ખાલી મારે 100 કરવાના રહેશે એટલે 21% જવાબ આવી ગયો. ચલો ક્લિયર? એક હજુ બીજી મેથડ છે વિકલનની મેથડ. વિકલનની મેથડ આશરે જવાબ આપે, યાદ રાખજો. વિકલનની મેથડ આશરે જવાબ આપે, આ એક્ઝેક્ટ જવાબ આપશે. આ મેથડમાં કોઈ ખામી નથી. આ મેથડ તમને એક્ઝેક્ટ જવાબ આપશે. ક્લિયર આટલે સુધી? તો આપણો થઈ ગયો આન્સર 21%. શરૂઆતમાં નાની કિંમત હોય, 10% કરતાં નાની કિંમત હોય ત્યારે લગભગ જવાબ લગભગ 2 ગણો આવે. 10 હોય તો 20. પણ એક વસ્તુ યાદ રાખો કે આવું હોય તો જ, સામે વર્ગ હોય તો જ, સામે સમપ્રમાણ હોય તો કોઈ ચિંતા નહીં, 10નો જવાબ 10 જ આવે. સમપ્રમાણનો મતલબ જ થાય આ વધે એમ આ બાજુ વધે છે, અને વર્ગનો પ્રમાણ એમ થાય કે આ વર્ગના પ્રમાણમાં વધે છે એટલે વધવાનું વધી જાય ઝડપ થાય, અને ઘન હોય તો એ પ્રમાણે વધે. એટલે આની અંદર તમારે એ સમજવાનું છે કે સામેની સાઈડ કયો સંબંધ છે, વર્ગ છે, સમપ્રમાણ છે, ઘન છે, 4 ઘાત છે. આ મેથડ તો બ્રહ્માસ્ત્ર છે. આ મેથડ ગમે તે સામે ઘાત હોય તો બી ચાલે, બસ આ મેથડ યાદ રાખી લો, સમજી લો, બરાબર? આ જનરલ. હવે ત્યારબાદ હું આગળ કહીશ તમને કે જો વર્ગવાળું છે તો એક શોર્ટકટ શીખવાડું છું. જો વર્ગવાળું છે તો જ y ચલે છે x² માટે જ. આ જ લખું છું, ખાસ જોજો, પછી દરેક જગ્યાએ ઉપયોગ ના કરતા. તો હું આ નીકાળી દઉં છું હવે. ઓકે, આ નીકાળી દઉં છું. જો આમના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે વાયમાં તમારે ફેરફાર જોઈતો હોય તો 2 × x નો ફેરફાર પ્લસ x² અપોન 100 ઇન્ટુ %. બસ આટલું તમારે યાદ રાખી દેવાનું, સીધો જવાબ આવી જશે. એક્સનો ફેરફાર એટલે અહીંયા વીનો ફેરફાર હતો આપણી પાસે, સામેની સાઈડ વર્ગ હોવો જોઈએ ને, વર્ગમાં ફેરફાર આપેલો હોવો જોઈએ. તો 10% હોય તો હું અહીંયા એક્સની જગ્યાએ લખીશ 10%. ઠીક છે? તો વાયની અંદર મને ફેરફાર કેટલો મળશે, 2 × 10% પ્લસ એક્સની જગ્યાએ 10 એનો વર્ગ અપોન 100. તો તમે જુઓ અહીંયા થયું 20, બમણું તો પહેલાં થઈ જ જાય, પછી વધારો કેટલો આવ્યો, તો વધારો આવ્યો અહીંયા 100/100 એટલે 1. તો મને મળ્યું 21%. ટક. પણ આ ક્યારે લાગુ પડે? ક્યારે લાગુ પડે? જ્યારે વર્ગ હોય તો જ. ગમે ત્યાં નહીં મંડાઈ પડવાનું કે ભાઈ આ સૂત્ર સાહેબે શીખવાડી દીધું. સાહેબે નહોતું એવું શીખવાડ્યું કે ગમે ત્યારે લાગુ પડે. બરાબર છે? તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, લખી રાખો, લખી દેજો. બ્રહ્માસ્ત્ર છે પણ ગમે ત્યારે છોડવું નહીં. નિયમો હોય છે બ્રહ્માસ્ત્ર છોડવા માટેના પણ. ક્લિયર? તો આ રીતે વર્ગ સામે હોય તો તમે એનો ઉપયોગ કરી શકશો. 100% કહેતો જો નાની કિંમત હોય ને તો બમણું આવશે,
પણ 100% મૂકશો ને સીધું 300% થઈ જશે. ચેક કરો. અહીંયા 100 મૂકીશ તો 200 તો થઈ ગયું. પછી હું અહીંયા 100 મૂકીશ તો 100નો વર્ગ થશે અપોન 100 એટલે 100 કેન્સલ થશે તો અહીં 100 બચશે. તો 200 + 100 થઈ ગયું 300. ક્લિયર? તો અહીંયા જેમ જેમ કિંમત વધશે તેમ એનો ફેરફાર આ પદ જાગતું થઈ જશે એટલે પછી કિંમત વધારે પડતી પડશે. ઓકે, તો પણ પહેલાં જે મેં શીખવાડ્યું છે મેથડ બહુ અગત્યની છે. તો લખી લો, પછી કંઈક નવા પર્સન્ટેજ નવી સમીકરણ લાવીએ. જુઓ મિત્રો, ત્યારબાદ પર્સન્ટેજવાળા દાખલાને ઊંધો કેલ્ક્યુલેટ કરવા માટે થઈને જુઓ, પ્રક્ષેપ પદાર્થનો પ્રક્ષેપ કોણ ફરીથી અચળ રાખી અને અહીંયા મહત્તમ ઊંચાઈની અંદર 20%નો વધારો કરવામાં આવે. મહત્તમ ઊંચાઈ એટલે h ની અંદર 20%નો ફેરફાર કરવામાં આવે તો ઉડ્ડયનના સમયમાં કેટલો ફેરફાર? તો અહીંયા વીમાં ફેરફાર નથી પૂછ્યો, ઉડ્ડયનના સમયમાં. એટલે જુઓ, સમજો અહીંયા કે h અને ઉડ્ડયનના સમયના શું સંબંધ છે. તો બંનેના સમીકરણ પહેલાં જાણતા હોવા જોઈએ અને એને કમ્બાઈન કરવા પડે. તો પહેલાં h ચલે છે, અહીંયા છે આપણી પાસે v², બાકીનું અચળ. સમજો અહીંયા એ જ રીતે tf ઉડ્ડયનનો સમય એટલે 2tm, tmની જગ્યાએ આટલું તો 2 અચળ હોય, v0 ચલે છે, પછી સાઇન થીટા જે છે ચેન્જ g ચેન્જ એટલે tf ચલે છે થશે v0. તો આ થઈ ગયો સંબંધ. h ચલે છે v² અને t ચલે છે, tm કે તો એ જ આવશે, tf કે તો પણ એ જ આવશે, t ચલે છે v. તો આમના પરથી તમે ઊંધું પણ કહી શકો, v ચલે છે t. તો આનો વર્ગ કરો એટલે v² ચલે છે tf². તો v² ની જગ્યાએ તમે tfનો સ્ક્વેર રાખી શકશો. તો h ચલે છે tf². તો આમના પરથી ઊંધું h ચલે છે tfનો સ્ક્વેર તો tfનો સ્ક્વેર ચલે છે h. તો tf ચલે છે √h. તો આટલી બધી વસ્તુ કરવી પડશે કારણ કે આપણને જે ફેરફાર આપ્યો છે hમાં ફેરફાર આપ્યો છે અને tમાં ફેરફાર જોઈએ છે. તો hનો ફેરફાર જમણી બાજુ હોવો જોઈએ અને tનો ફેરફાર ડાબી બાજુ હોવો જોઈએ. તો ફરીથી એકવાર આ વસ્તુ સમજી લો. આમાં ખબર ન પડે તો તમારે બે સમીકરણનો ગુણોત્તર લઈ લેવાનો. ચલો આ સમજાવું છું. તો r જે છે r બરાબર કોઈ પણ સમીકરણમાં આ રીતે કરવાનું, v0² સાઇન 2θ અપોન g અને પછી tfનો ગુણોત્તર લેવાનો. તો tfની અંદર શું છે 2v0 સાઇન θ0 અપોન g. હવે અહીંયા શું તકલીફ થશે? અહીંયા ખાલી તકલીફ એ થશે કે v0 બચશે. v0 બચશે એટલે tf અને v0. તો આપણે tf અને hનો સંબંધ જોઈએ છે. h માટે આપણે લખીએ તો h માટે v0² sin² θ અપોન 2g. કોઈ પણ માટે તમે r માટે બી વિચારી શકો છો. તો આ બંનેનો ગુણોત્તર લેવાથી t સાથે hનો સંબંધ થશે પણ એમાં v0 બચશે. v0 બચશે તો v0 જે છે એમના વિશેની કોઈ વાત નથી એટલે આપણે શું કરવું પડે? આનો વર્ગ કરી દેવો પડે v0 કેન્સલ કરી દેવા માટે થઈને. તો હું અહીંયા વર્ગ કરું, અહીંયા વર્ગ 4 કરું, વર્ગ કરું, વર્ગ કરું અને વર્ગ કરું. તો આ રીતે એડજસ્ટ કરવું પડે સમીકરણને કે એના સ્વરૂપની નજીકનું લાવવું પડે. તો અહીંયા હું બસ આ બંનેનો ગુણોત્તર લઉં તો શું થાય? h અપોન t² બરાબર v0² જુઓ કેન્સલ થઈ ગયા, sin² પણ કેન્સલ થઈ ગયા, છેદનો એક g પણ કેન્સલ થઈ ગયો, 2 પણ કેન્સલ થઈ ગયો. તો અહીંયા હવે કંઈ પણ બચશે એ અચળાંક જ રહેશે. 2 રહે 4 રહે જે તે હું સમજતો નહીં. તો અહીંયા કે કોઈ એક અચળ રહેશે એટલે h ચલે છે, h બરાબર અચળાંક અને ગુણાકારમાં tf². એટલે h ચલે છે શું થઈ જશે? tf². આવું તમે કોઈ પણ બે સમીકરણને જોઈન્ટ કરી શકો. તો એના આધારે તમને આ રીતે મળશે h ચલે છે tf². તો એટલે સુધી આપણે પહોંચી જવાનું.
તો પ્રેક્ટિસથી ખબર પડી જતી હોય છે, બહુ સિમ્પલ છે, એવું કશું છે નહીં. h ચલે છે v સ્ક્વેર, અહીંયા છે v ચલે છે t એટલે v સ્ક્વેર ચલે છે t સ્ક્વેર, h ચલે છે v સ્ક્વેર અને v સ્ક્વેર ચલે છે t સ્ક્વેર, h ચલે છે v સ્ક્વેર, v સ્ક્વેર ચલે છે t સ્ક્વેર. તો એટલું સિમ્પલ છે, એટલું બધું આ તો શરૂઆતના લેવલે તમારે સમજવા માટે, પછી ખ્યાલ આવી જાય, વાંધો નહીં. હવે મેથડ પર ધ્યાન દો. અહીંયા પ્રોબ્લેમ થાય છે, અમુક રેફરન્સની અંદર વિકલનથી સાદુરૂપ આપી દે, જે પરફેક્ટ આન્સર દર વખતે નહીં આપે. તો અહીંયા શું કરવાનું છે, મેથડ મેં જે શીખવાડી હતી શરૂઆતમાં એ બ્રહ્માસ્ત્ર છે. હવે પેલું અહીંયા સામે વર્ગ નથી કે તમે સમીકરણનો ઉપયોગ કરી શકો. હવે અહીંયા શું કરવાનું છે, ટી હું નામ આપી દઉં છું, તો T2 upon T1 બરાબર, અહીંયા ધ્યાન દેજો, રૂટ H2 upon રૂટ H1. હવે અહીંયા ઘણા મિત્રો એક ટેકનિકલી બહુ જોરદાર ભૂલ કરે છે. આના બરાબર આ લખાય, નો પ્રોબ્લેમ. અહીંયા ધ્યાનથી જોઈ લેજો, હોશિયાર વિદ્યાર્થીઓ પણ આ ભૂલ કરેલ છે જ. હવે મારે અહીંયા જોઈએ છે T2 માઇનસ T1 અપોન T1. તો અહીંયા મારે શું કરવાનું થાય, તો આ જે સમીકરણ જે લોકો લખે છે ને એ આવું લખે છે કે આમાંથી આ બાદ કરી દઉં, તો H2 માઇનસ H1 અપોન H1. ધેટ ઇઝ રોંગ, આ ખોટું છે. કારણ કે આમાં આ રીતે થાય, રૂટ H2 માઇનસ રૂટ H1, આ છેદ અહીંયા જાય તો રૂટ સાથે જાય અને ભાગાકારમાં H1. આ અને આ એક નથી, આ બંને એક નથી, આમાં તફાવત છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ પ્રોબ્લેમ થઈ શકે છે. હવે અહીંયા સાદુરૂપ શું થાય સમજો, હું આનો છેદ આ રીતે બંનેને છેદમાં આપું છું, તો રૂટ H2 અપોન રૂટ H1 અને આ બે કેન્સલ થશે એટલે 1. તો આવું થશે. અહીંયા શું થાય એ સમજો, અહીંયા થાય H2 અપોન H1, અંડર રૂટની અંદર થાય H2 અપોન H1 માઇનસ 1. તમને થાય સાહેબ બે સરખા જેવું છે, નહીં. આ ગુણોત્તર લીધા પછી એમાંથી બાદ કરવાનું છે, અહીંયા બાદ કર્યા પછી રૂટ લેવાનું છે. તો આ રૂટનો ગુણોત્તર છે, અહીંયા ગુણોત્તર પછી -1 રૂટ. બેના જવાબ જે આન્સર છે બંનેના એ ડિફરન્સ થાય. તો બંને એક નથી. આ ટેકનિકલી જોરદાર ભૂલ ઘણા વિદ્યાર્થીઓ કરી નાખતા હોય છે. આમાં કોઈ પ્રોબ્લેમ નથી, આ સ્ટેપ બે ચેન્જ છે. તો આ ખાસ સ્ટાર કરીને રાખજો. આવી અમુક નાની બાબત છે, કોઈનાથી બી ભૂલ થઈ જાય એવું કશું જ નથી. તો આ બધી વસ્તુ જે છે ક્યાંક ને ક્યાંક આવેલી હોય, કોઈ કે ભૂલ કરેલી હોય અને એ મને યાદ છે એટલા માટે હું તમને ડાયરેક્ટ કહું છું, તો તમે આવી ભૂલ કરશો નહીં. તો હવે હું નીકાળી દઉં છું, તમે રાખજો ખાસ આ રીતે રાખી અને પછી સ્ટાર કરીને રાખજો. હું નીકાળું છું. જગ્યાના અભાવને કારણે આ બી નીકાળી દઉં છું. હવે સ્ક્રીનશોટ લઈ લો, વચ્ચે ક્યાંય બી દેખાતું હોય ત્યાં. હવે જુઓ, હવે આપણો ટાર્ગેટ જે છે શું છે, તો શરૂઆતમાં 20% વધારો શેમાં, Hમાં. તમે શું શીખવાડ્યું કે શરૂઆતનો H છે 100 ધારી લો, તો નવો H 20% વધે એટલે 120 બની જશે. ક્લિયર? તો હવે હું આની અંદર સાદુરૂપ આગળ વધારી શકીશ. T2 માઇનસ T1 એટલે હું એને ડેલ્ટા T કહી દઉં, અપોન T કહી દઉં, ઇઝ ઇક્વલ ટુ H2. આને હું લખી શકું આ રીતે, બે રૂટમાં છે એટલે H2 અપોન H1 હું કરી શકું અને 1 એની બહાર રહેશે. ક્લિયર? તો H2 અપોન H1 જે છે એની કિંમત થશે કેટલી થશે, તો 1.2 માઇનસ 1. તો 1.2 નું રૂટ તો મને મળશે 0.095. 0.095 પછી આગળ 4 ને એ રીતનું છે. હવે એને હું ગુણાકારમાં 100 કરીશું એટલે મને પર્સન્ટેજમાં મળી જશે. તો T પર્સન્ટેજની અંદર ઇઝ ઇક્વલ ટુ ગુણાકારમાં 100 કરીશ તો 9.5. આગળ પણ એક બી કંઈક કિંમતો છે. ઓકે, તો આ રીતનો મને આન્સર મળશે. એપ્રોક્સિમેટલી 10 ઓકે. 4 ઓપ્શન આપ્યા હોય આવો ન હોય તો 10 ઓકે. પણ નહીતર શું થાય તમે ધ્યાનથી જુઓ કે વિકલનથી તો 10 જ જવાબ આવે એક્ઝેક્ટ, એટલે વિકલનમાં નથી પડતા. 20નું અડધું જ થાય, સિમ્પલ 10 થાય.
પણ 10 કરતાં થોડો ઓછો મળે. જે રીતે પહેલાંમાં મેં સમજાવ્યું હતું કે નાની કિંમત હોય ત્યાં સુધી બમણું થાય, ઊંધા જાઓ તો બમણું થાય અને પછી આગળ જાઓ એટલે બમણા કરતાં સહેજ વધે. 10 હોય તો 20 ના થાય, 21 થાય. પછી તમે 100 કરો તો 200 ના થાય, 300 થાય. તો એ જ રીતે અહીંયા જ્યારે તમે મોટી કિંમત લેશો ને ત્યારે આ કિંમત અડધા કરતાં બી ઘટી જશે. તો ત્યારે પ્રોબ્લેમ થશે વિકલનની અંદર. દાખલા તરીકે 300 લો તો વિકલનની રીતે તો 150 મળે, પણ 300નો જવાબ જે છે એ અહીંયા તમે ચેક કરવા જશો તો ખાસો ઓછો મળશે. ચેક કરીએ કે અહીંયા 300 હોય તો 300% જેટલો વધારો થયો હોય તો 100% જેટલો, 100% જેટલો રાખીએ તો 100% જેટલો હોય તો શું થાય? 100 હોય પહેલાં કિંમત તો પછી 200 બનશે. બરાબર છે. પહેલી કિંમત 100 હોય તો 100% જેટલો વધારો કરો તમે તો 200 મળશે. અથવા આપણે 200%નો વધારો કરો, ચલો, એટલે કિંમત મળશે 300. 200% જેટલો વધારો કરીએ તો કિંમત કેટલી મળશે? 300. કોઈ બી એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, એવું કંઈ છે નહીં. તો હવે આની અંદર સાદરૂપની અંદર આ લખી લેજો, હું નીકાળી દઉં છું. આ એક એક્ઝામ્પલ માટે મોટી કિંમત હોય તો કેવા ફેરફારો થાય. મેં કેટલા ટકાનો? 200%નો વધારો કર્યો તો શું જવાબ 100 આવે છે? અડધો થાય ને. તો 20 હોય તો 10 આવ્યો, તો 200 હોય તો શું 100 આવશે? તો 100 નહીં, 100 કરતાં બી ઘટી જશે ખાસું. તો ચેક કરીએ. પ્રારંભિક કિંમત મારી 100, મેં એમાં 200%નો વધારો કર્યો. 200%નો તો વધારો કર્યો એટલે 100 હતા ને એમાં 200%નો વધારો એટલે 300 થયા. તો હવે આ કિંમત હું અહીંયા રાખીશ. H2ની જગ્યાએ હું શું લખીશ? 300 ભાગાકારની અંદર 100 એટલે અહીંયા થશે √3 એટલે 1.73. આ રીતે રાખો, 73 જ રાખી દઈએ, 1.7 અથવા 1.73 -1 તો 0.73 થયા. આ મને મળ્યા T2/Δt/T. હવે હું ટીને જો પર્સન્ટેજમાં કરું તો ગુણાકારમાં જુઓ, તમે જોઈ શકો છો 100 કરતાં જવાબ કેટલો નીચે જતો રહ્યો. તો અંદાજ આવે છે. તો અહીંયા હું પર્સન્ટેજવાળા દાખલા શીખવાડું છું. હું પ્રક્ષિપ્ત ગતિમાંથી થોડો બહાર આવી ગયો છું. સાથે સાથે પ્રક્ષિપ્ત ગતિ ચાલી રહી છે, સમીકરણો એના ચાલે છે, પણ જે મેથડ ચાલી રહી છે એ જનરલ ચાલી રહી છે. તો મેં તમને શું કહ્યું હતું કે આ જે મેથડ મેં આપી છે એ બ્રહ્માસ્ત્ર છે. મતલબ કે એ જે વસ્તુ છે એ 100% સાચી રીતે છે. વિકલન નાની કિંમતો માટે જ સાચું છે એટલે એમાં તો હું જતો જ નથી. અને સાથે સાથે અમુક સમીકરણનો સીધો તમે ઉપયોગ ના કરી શકો એ મેં તમને સમજાવી દીધું. ચલો, ક્લિયર આટલે સુધી? તો આ જોઈ લો. હવે તો જુઓ, સિમ્પલ એક આ પણ જોઈ લઈએ એટલે માઇન્ડમાં કોઈ કન્ફ્યુઝન ના રહે કે જો તમને થીટા અચળ રાખી અને વીની અંદર 20%નો ફેરફાર તો ટીએમની અંદર કે ટીએફમાં કેટલો ફેરફાર, તો સીધો સમપ્રમાણનો સંબંધ હોય તો એટલો જ જવાબ આવે. તો ચેક કરી લઈએ એક વખત. ટીએમ અથવા તો ટીએફ ચલે છે વી, ટીએમ ચલે છે વી, તો આમના પરથી T2/T1 ઇઝ ઇક્વલ ટુ V2/V1 થાય. વીની અંદર ચેન્જીસ 20% છે તો શરૂઆતમાં 100 ધારી લો તો નવી કિંમત 20% વધતી હોય તો 120. હા, એક તો કહેતા ભૂલી ગયો, ઘટાડો કહેતો પણ આ જ રીતે તમને એમ કહે છે કે ભાઈ 20% ઘટે છે તોય કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા 100 રાખો તો 20% ઘટે તો કેટલું થાય? અહીંયા 80 લખવાનું. 10% ઘટે તો 90 રાખવાનું, 30% ઘટે તો 70. તો મેથડ તો આની જ કામ લાગશે. એવું બી કરી શકો છો, એ પણ હું સમજાવી દઈશ. ચલો, તો અહીંયા આપણે T2 - T1, V2ની કિંમત 120 અને અહીંયા 100. તો T2 - T1/T1 તો આમાંથી આ બાદ કરીશું. 120 - 100 એટલે 20 ભાગાકારની અંદર 100. હવે મારે આના પર્સન્ટેજ નીકાળવા છે. આ કેટલા થઈ ગયા? 0.2. તો પર્સન્ટેજ નીકાળીશ એટલે 100 વડે ગુણાકાર કરીશ, તો 100 વડે ગુણાકાર કરીશ એટલે પાછો જવાબ શું આવી જશે? 20. બહુ સિમ્પલ. આવો કે દિવસ કેલ્ક્યુલેશન ના કરવું, કારણ કે સમપ્રમાણનો સંબંધ છે તો પછી કોઈ કેલ્ક્યુલેશન જ નથી બચતું. એનો એ જ જવાબ આવશે. ઓકે. હવે જ્યારે ઘટે છે ત્યારે હું કહી દઉં કે તમને એમ કે આમાં ઘટાડો ફેરફારની જગ્યાએ અહીંયા વધારો લઈને જ આપણે આગળ વધ્યા છીએ. ઘટાડો કે તો તમારે 80 લખવાનું થાય. હવે ક્લિયર રાખજો કે અહીંયા જો 80 લખવાનું થાય તો પ્રોબ્લેમ શું થશે એ સમજાવી દઉં છું. આ લખી લેજો. આમ તો કંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી,
માઇનસની અંદર જવાબ આવશે. તો કાં તો તમે માઇનસના જવાબને સ્વીકારો, કાં તો તમે ઊંધું બી કરી શકો છો. અહીંયા T1 માઇનસ T2 બી કરી શકો છો, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. મેં કહ્યું તો કે આ તમે આડાવડું કરો, નો પ્રોબ્લેમ. છેદમાં મૂળ કિંમત રહેવી જોઈએ. તો તમે આગળ લઈ લો, ખાલી પ્લસ કરવા માટેનો જ હેતુ છે, બીજું કશું જ નથી. તો મેં T1 આ અહીંયા આગળ લીધું, તો આને પણ આગળ લેવું પડે. અને જો એમનેમ જ કરતા તેમ કરશું તો આગળ માઇનસ જવાબ આવશે. તો માઇનસનો મતલબ ઘટાડો થાય છે, તો કોઈ ફરક નહીં પડતો. જવાબ એનો એ જ આવશે, 20% જેટલો ઘટાડો. ઓકે, તો આ રીતે તમે ધ્યાનમાં રાખી લેજો. તો મિત્રો લાસ્ટ કહી દઉં છું, એટલે હવે તમે થાક્યા છો. થીટા અચળ રાખી અને મહત્તમ ઊંચાઈમાં 20%નો વધારો કરવામાં આવે તો આરમાં કેટલો ફેરફાર? તો મહત્તમ ઊંચાઈ h અને r વચ્ચેનો રિલેશન જોવો પડે. બહુ સિમ્પલ છે, ડાયરેક્ટ જ પછી પ્રેક્ટિસ થઈ જાય. h ચલે છે v² અને v² ચલે છે r. h ચલે છે v² અને v² ચલે છે r. ધેટ મીન્સ h ચલે છે r. હવે મારે ગણવું નહીં પડે. મેં કહ્યું તો ડાયરેક્ટ સંબંધ હોય સમપ્રમાણનો, તો પર્સન્ટેજ એના એ જ આવે. એટલે કે અહીંયા 20% છે, તો આન્સર પણ શું આવશે? 20%. ઓકે, તો આ પર્સન્ટેજવાળી જે વસ્તુ છે એમની પણ થોડી પ્રેક્ટિસ કરજો. આ બહુ બધી જગ્યાએ કામ લાગશે. દાખલા તરીકે ગતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા k બરાબર 1/2 mv², તો તમને કહેશે વેગમાં આટલો ફેરફાર, તો ગતિ ઉર્જામાં કેટલો? એક બીજું સૂત્ર આવશે, ગતિ ઉર્જા બરાબર p²/2m. આ પણ તમે જાણતા હો કદાચ, અથવા ન જાણતા હોય તો આગળ આવશે. તો જો આમાં પહેલાં મેં સમીકરણ શીખવાડ્યું હતું, y ચલે છે x² વાળું જે સમીકરણ હતું એ લાગુ પડશે. પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર હોય u બરાબર mgh, અને એમાં કે hનો ફેરફાર તો uનો, તો ડાયરેક્ટ થઈ જશે. તો આ રીતે તમને જે સમીકરણ, હવે આમાં ઊંધું પૂછે કે કેમાં આટલો ફેરફાર તો વીમાં કેટલો, તો મેં હમણાં રૂટવાળી મેથડ શીખવાડી હતી, એ જ કરવું પડે તમારે, કોઈ ડાયરેક્ટ શોર્ટકટ નહીં. એ જ રીતે પીમાં ફેરફાર આપે તો કે તો ઓકે, પણ કેમાં ફેરફાર આપે ને પી શોધવાનું હોય, જે શોધવાનું હોય એ ડાબી બાજુ રહે, જે શોધવાનું હોય એ ડાબી બાજુ રહે, જે આપ્યું હોય એ જમણી બાજુ. ઓકે, ધેટ્સ ઇટ. થેન્ક યુ. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ, અને અપેક્ષા રાખું છું કે પ્રક્ષેપ ગતિની અંદર મેં 2 જે વિડીયો આપ્યા છે, આગળ થિયરી આપી છે, એમની મદદથી તમને કંઈક ને કંઈક ફાયદો તો થયો જ હશે. તો સબસ્ક્રાઈબ કરતા રહો, શેર કરતા રહો, પસંદ પડે તો લાઈક પણ કરતા રહેજો. ચલો મળીએ.